જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? હવે આજે આપણે બનાવશું સાંજની રોટલી વધી હોય ને તો એમાંથી રોટલી છાશમાં નાખીને મસાલા નાખીને વઘારશું. તો તમે બન્યા રહેજો જોવા માટે. બધા લોકો બનાવતા જ હોય છે, વઘારેલી રોટલી કહે છે, ચંદન ચકોરી કહે છે, રંભા સંભા કહે છે, છાશવાળી રોટલી કહે છે, ઘણું બધું કહેતા હોય છે. તો આજે આપણે 4-5 રોટલી વધી છે તો આપણે એમ થયું હાલો આપણે રોટલી વઘારી નાખીએ. તો મને એમ થયું મારા દર્શક મિત્રને બતાવું. લગભગ બધા તમે બનાવતા જ હશો, પણ હું આવી રીતે બનાવું છું અને આપણે જે વેસ્ટ ન જાય રોટલી પડી હોય તો એનો ઉપયોગ કરી લઈએ. અને ઠંડી રોટલી ખાવી એ આપણા શરીર માટે બહુ સારું છે, એમાંથી B12 મળતું હોય છે. તો આપણે વેસ્ટ નહીં જવા દઈએ રોટલીને અને એમાંથી આવી રીતે વઘારીને બનાવી લઈશું. તો બન્યા રહેજો બધા. તો મિત્રો, રોટલી વઘારવા માટે આપણે 1 ચમચો ભરીને તેલ લઈ લીધું છે. એમાં થોડુંક પહેલાં 2-4 દાણા મેથીના નાખશું, પછી નાખશું રાઈ જીરું, પછી રાઈ જીરું તતડી જાય એટલે આપણે નાખી દઈશું હિંગ, પછી નાખશું લીમડો, પછી આપણે લસણની ચટણીને થોડી અંદર નાખી હલાવી લઈશું. પછી નાખી દઈશું આપણે છાશ. છાશ થોડીક ખાટી હોય તો મસ્ત લાગે છે, અને આપણા કાઠિયાવાડીના ઘરમાં તો છાશ તો હોય જ. છાશ થોડી ઘાટી લાગે છે એટલે આપણે થોડું પાણી નાખી દઈશું. પછી એમાં નાખી દઈશું આપણે હળદર, ધાણા જીરું, થોડું લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું. ઘણાને મોરી રોટલી હોય તો આમાં મીઠું થોડુંક નાખવાનું. આમાં રોટલી ખારી હોય છે એટલે છાશના ભાગનું નાખવાનું. આમાં લસણની ચટણી એડ કરી ત્યારે આપણે એમાં ડુંગળી પણ સાતડીને નાખી શકીએ છીએ. તો અમે લોકો ખાલી લસણથી જ કરીએ છીએ. આની પણ ઘણી જુદી જુદી રીતે બધા બનાવતા હોય છે. અને આ 3 રોટલી વધી હતી એના મેં આવી રીતે કટકા કરી લીધા છે. હવે છાશ ઉકળે એટલે આપણે એની અંદર રોટલીને નાખી દઈશું. પછી રોટલીને ચેવડા જેવી પણ વઘારીએ છીએ. રોટલી વધી હોય ત્યારે એને તળી નાખીએ છીએ. રોટલીમાંથી ફ્રેન્કી પણ બનાવીએ છીએ. તો આપણે જ્યારે રોટલી વધી હશે ને ત્યારે આપણે અલગ અલગ વાનગી બનાવીને તમને દેખાડીશ. આજે પાછી છુઈએ એકલી એટલે આપણે પછી રોટલી હોય એટલે વઘારી નાખીએ. તમે કેવી રીતે બનાવો છો મિત્રો કહેજો. ઘણાને રોટલીનું શાક એ કહે છે. ઘણી જગ્યાએ નથી ખબર નથી હોતી. આમ બનતું હોય ખબર હોય છે, પણ કેવી રીતે બનાવવું ને કેમ એ ખ્યાલ નથી હોતો ઘણી વખત. એટલે મને એમથી ચાલો મિત્રોને બતાવીએ, જેને ન ખ્યાલ હોય એ લોકો જોઈ લેશે. હવે આપણી છાશ ઉકળવા લાગી છે
આપણે એની અંદર નાખી દઈશું રોટલી. રોટલી નાખીને થોડીક વાર આપણે એને ચલાવી લઈશું. તમારે જેવો રસો જોતો હોય ને એટલી પાતળી રાખવાની, ને બાકી જો પડી રહીએ ને તો આ બધી રોટલી છે ને રસો શોષી લે છે, એટલે એકદમ લૂંદા. એટલે આ છે ને વસ્તુ એને તમે ગરમ ગરમ કરીને ખાવ ને તો જ તમને મજા આવે. બાકી થોડી વાર પડી રહીએ તો પછી લોંદા જેવી થઈ જાય, એટલે મજા ન આવે પછી ખાવાની. એમાં થોડોક રસો હોય, થોડીક રોટલી હોય, એ રીતે હોય તો મજા આવે છે ખાવાની. તો મિત્રો, તમે કેમ બનાવો છો કહેજો. હું તો આવી રીતે બનાવું છું. જો નાખી દઈશું વાલા વાલા ધાણા ભાજી તો આપણી શાકભાજીની રાણી છે ભાઈ. એ જ્યાં સુધી શાકમાં કે વસ્તુઓમાં ન નાખીએ ત્યાં સુધી એનો કોઈ ટેસ્ટ નથી આવતો. સુશોભનની વસ્તુ છે ભાઈ. તો ગેસ બંધ કરી દઈશું. આપણી ચંદન ચકોરી બની ગઈ છે. હવે આપણે એને ડીશમાં લઈ લઈએ. તો મિત્રો, તૈયાર છે આપણી ચંદન ચકોરી. હવે આપણે એને ઉપર ડુંગળીના કટકા અને ધાણા ભાજી નાખીને સર્વ કરી લઈએ. તો ચાલો મિત્રો જમવા. વઘારેલી રોટલી, ચંદન ચકોરી, રંભા સંભા.